ગોંડલ ચકડી પુલ પર બે સાંધા વચ્ચે 1 ઇંચ જેટલી તિરાડ પડતા વાહન ચાલકોમાં અકસ્માતનો ભય, કામગીરીની ગુણવત્તાને લઈ ઉઠ્યા ગંભીર સવાલો। રાજકોટના અત્યંત વ્યસ્ત ગણાતા ગોંડલ ચોકડી પર નિર્મિત ઉડાન પુલ ફ્લાયઓવર પર ફરી એકવાર માળખાકીય ક્ષતિઓ સપાટી પર આવતા વાહન ચાલકોની સુરક્ષા જોખમમાં મુકાઈ છે। આશરે 1.2 કિલોમીટરની લંબાઈ ધરાવતા આ 6 માર્ગીય પુલના બે સાંધાઓ વચ્ચે 1 ઇંચ જેટલી પહોળી તિરાડ નજરે પડતા તંત્રની કામગીરી સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે। આ માર્ગ પરથી પસાર થતા હજારો વાહનો માટે આ તિરાડ ગમે ત્યારે અકસ્માતનું કારણ બની શકે છે તેવી દહેશત વર્તાઈ રહી છે। ઉલ્લેખનીય છે કે વર્ષ 2023માં અંદાજે 90 કરોડ રૂપિયાના તોતિંગ ખર્ચે આ મહત્વપૂર્ણ પુલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, પરંતુ નિર્માણના ટૂંકા ગાળામાં જ ગુણવત્તાને લઈ વારંવાર ફરિયાદો ઉઠી રહી છે। અગાઉ પણ આ પુલના સાંધાઓમાં તિરાડો જોવા મળી હતી અને ફરીથી જ તે જ સમસ્યાનું પુનરાવર્તન થતા કોન્ટ્રાક્ટર અને દેખરેખ રાખતી એજન્સીની કામગીરી શંકાના દાયરામાં આવી છે। સાંધાઓ વચ્ચે પડેલી આ જગ્યાને કારણે પૂર ઝડપે જતા વાહનોના ટાયર ફસાઈ જવા કે સંતુલન ગુમાવવાની ભીતિ સેવાઈ રહી છે। જાહેર નાણાંના વ્યય અને વારંવાર સર્જાતી ખામીઓને લઈ સ્થાનિક નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। જવાબદાર તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ જોખમી તિરાડનું નિરીક્ષણ કરી તેનું યોગ્ય અને કાયમી સમારકામ કરવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠી છે। જો વહેલી તકે યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો કોઈ ગંભીર દુર્ઘટના સર્જાવાની શક્યતાઓ નકારી શકાય તેમ નથી। તિરાડ એક બ્રિજમાં થોડી પડી છે, આવા કેટલા બ્રિજમાં તિરાડો પડી છે, કોણ આનું જવાબદાર વ્યક્તિ તો કોઈ છે નહીં, કોઈ આમાં કોર્પોરેશન કોઈ જવાબદાર તો છે નહીં। ખાલી કહેવો એટલે થીગડા મારી જાય। હા, અહીંથી હજારો માં જોવો ને કેવડી કેવડી ટ્રકો જાય છે વજન વાળી। આમ ગમે ત્યારે માની લો બ્રિજ તૂટે તો જવાબદાર તો કોઈ કોણ? માણસો મરી જાય નીચે પડે તો કોઈ આમાં જવાબદાર છે નહીં। પબ્લિક મરી જાય એટલે 2 લાખ 3 લાખ રૂપિયા સહાય કરશે, વાત પૂરી। અને પેલા બનાવ્યા પછી પણ 2 વાર રિપેર કરવામાં આવ્યું હતું, પાછી ઈ ગમે એટલી વાર ખાલી તમે કહો રિપેર જ કરશે, બાકી કાંઈ એમાં નકારી ગેરંટી હોવી જોઈએ ને। નાનું એમ તો પાર્લેજી લ્યો તો એમાં પ્રાઇસ લખેલી હોય કે આનું એક્સપાયરી ડેટ હોય, તો આવડું કામ કરતા એક્સપાયરી ડેટ તો હોવી જોઈએ ને કે ભાઈ આ આટલા વર્ષોની ગેરંટી અમારી બનાવી ફૂલ। તો આપણે એક્સપાયરી ડેટ ગમે તમે મોલમાં સામાન્ય વસ્તુ લેવા જાવ તો એક્સપાયરી ડેટ લખેલી હોય, તો આનું આવડો કરોડનું કામ હોય તો એક્સપાયરી ડેટ તો હોવી જોઈએ ને। ઈ કાંઈ નહીં, કામ થઈ ગયું, ખવાઈ ગયા પૈસા, વાત પૂરી। હવે પાછું નવેસર ખાલી ખાટો પૂર આવશે તેનું નવું ટેન્ડર ભરીને પાછા પૈસા ના ખાય તો ઈ આ તરિયાડ પૂરશે। આ કામ છે આપણે ગવર્મેન્ટનું, સમજો।